એડવાન્સ સોશિયલ સાયકોલોજી 004ની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે સમાજલક્ષી મનોવિજ્ઞાન એટલે શું એની આપણે વાત કરી, જેમાં સમાજલક્ષી મનોવિજ્ઞાન એ સામાજિક પરિસ્થિતિમાં અન્ય વ્યક્તિઓ પ્રત્યેની પ્રતિક્રિયામાં પ્રગટ થતા સામાજિક વર્તનનો અભ્યાસ છે. એટલે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એવું વિજ્ઞાન છે જેમાં સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના એકબીજા સાથેના વ્યવહારોની આંતરક્રિયામાંથી ઉત્પન્ન થતા એક જુદા પ્રકારના સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે. અને ખાસ કરીને GW ઓલપોર્ટની જે વ્યાખ્યા છે એ યાદ રાખવા જેવી છે કે સમાજલક્ષી મનોવિજ્ઞાન એ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન વિશે તેમજ વ્યક્તિઓની વાસ્તવિક અને કાલ્પનિક કે સૂચિત હાજરી કેવી રીતે પ્રભાવિત થાય છે તે સમજવા અને સમજાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એની વ્યાખ્યા અને સમાજલક્ષી મનોવિજ્ઞાન આપણા 004 જે પેપર છે એડવાન્સ સોશિયલ સાયકોલોજી, એ શા માટે આપણે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓએ ભણવું જોઈએ, તો એના વિશે પણ મેં છેલ્લા 2 લેક્ચરમાં વાત તમને વિગતે કરી દીધી છે. બરોબર, તો એવું પૂછાઈ શકે તમને ટૂંક નોંધમાં કે સમાજલક્ષી મનોવિજ્ઞાન જે છે એનું અભ્યાસનું મહત્વ શું છે. તો સામાજિક વ્યવહારો વિશે આપણે સૌ સામાન્ય સમજ અને જ્ઞાન ધરાવીએ છીએ. સામાજિક વર્તન વિશે ઘણા બધા સંશોધનો પણ થઈ ગયા છે, પરંતુ સામાન્ય માનવી તેની વ્યવસાયિક તેમજ તેની સૈદ્ધાંતિક ભૂમિકા વચ્ચે ભેદ પાડી શકતો નથી. તેના અનુભવો અને તેનું સામાન્યકરણ, પરંતુ તેની જે પાછળના જે સિદ્ધાંતો રહેલા છે તેનેથી એ વાકેફ નથી. અને આવું સૈદ્ધાંતિક સમજ વગરનું સામાન્ય અથવા તો જેને કહેવાય ઉપરનું જ્ઞાન એ કેટલીક વાર ભયજનક નીવડે છે. તેથી સામાન્ય જન તેમજ વિજ્ઞાન વચ્ચેની જે સમાજલક્ષી મનોવિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એ એની ખૂટતી જે કડી છે એ જોડવાનું કામ કરે છે. બીજી બાજુ સમાજલક્ષી મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક પદ્ધતિસરના અભ્યાસ તરીકે વિકાસ માટે પણ સામાજિક વર્તનમાં વ્યવસ્થિત અને સૈદ્ધાંતિક જે જરૂરિયાત જે ઉદ્ભવે છે તેમાં પણ સામાજિક વ્યવહારો વિશે ઘણા બધા સંશોધનો થયેલા છે. અને એની માહિતી એકત્રીકરણ કરવી કઈ રીતે, તેમજ સામાજિક સમસ્યાઓનો જવાબ શોધવા માટે પણ આ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું મહત્વ છે. મનોવિજ્ઞાનમાં માહિતીને આધારે જે સિદ્ધાંતો તારવવાના હોય તો આ સિદ્ધાંતો ઉપરથી જ સમસ્યાનું જે હાર્દ સમજાય નહીં અને જે સમસ્યાનો ઉકેલ મળે નહીં, પરંતુ તે ઉકેલ શોધવા કેવી રીતે, સમજવા કેવી રીતે અને છૂટી છવાઈ જે વિગતો જે છે સમસ્યાને દર્શાવતી એ વિગતો એકત્રિત કરવાનું કામ આ એડવાન્સ સાયકોલોજી એટલે કે ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાન કરે છે. ત્રીજું એનું જે સમાજલક્ષી મનોવિજ્ઞાનનું મહત્વનું જે પ્રદાન છે એ સામાજિક વિજ્ઞાનો માટે એ
ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો જે છે એમાં મનુષ્યનું વર્તન કેવું હોય છે, કેવું હોવું જોઈએ, અને ભવિષ્યમાં જો આ પ્રમાણે નિયમો કે સિદ્ધાંતો હશે તો એની અસર સમાજ ઉપર કેવી પડશે વગેરે પાસાઓનો અભ્યાસ એ ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનને સોંપવામાં આવે છે. પરંતુ આમાંથી જ્યારે કોઈ અભ્યાસમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને નથી, બરોબર, આ કોઈ પણ અભ્યાસમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને નથી, પરંતુ સમાજ કે જૂથ કે સામૂહિક સમસ્યાઓ જે છે એ કેન્દ્ર સ્થાને હોય છે. સામાજિક વિજ્ઞાનોને મનુષ્ય મનની કાર્યવાહી વિશે સમજણ હોવી તો જોઈએ જ પાછી. જેમ કે ધર્મ અથવા તો કળા અથવા તો જ્ઞાતિ કે જાતિ, જાતિ એટલે સ્ત્રી અને પુરુષ, તેમજ આપણો કાયદો, આપણું ન્યાયતંત્ર, આપણું બંધારણ, આપણો પોલિટિકલ મિજાજ. તમે અત્યારે જોઈ શકો છો કે ચારે બાજુ ચૂંટણીનું માહોલ તમે ને હું નિહાળી રહ્યા છીએ ત્યારે એક અપક્ષની જે વાત છે એ અલગ છે, અને જે ભાજપના કાર્યકર્તાઓ છે કે જે ભાજપના પક્ષના નેતાઓ છે, તો આજે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે કોંગ્રેસના જૂનામાં જૂના જે સભ્યો છે એ પોતાની રાજીનામું આપીને કોંગ્રેસને રાજીનામું આપીને ભાજપમાં જોડાવાની પ્રવૃત્તિ ચાલુ છે. તો એની પાછળ કયા પ્રકારનો ધર્મ કામ કરે છે, કયા પ્રકારની રાજનીતિ કામ કરે છે, કયા પ્રકારનું સામૂહિક મન, કયા પ્રકારના લોકોનો સમૂહ મનનો જે મિજાજ છે એ જોવા મળે છે. તો આજનું જે રાજકારણ છે એ તમે જુઓ તો ધર્મ અને જ્ઞાતિ આધારિત છે, ધર્મ અને સમાજ આધારિત છે. આજે એક બાજુ આપણા સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે, આપણે એકલા રહેવા ટેવાતા જઈએ છીએ. આપણે પ્રગતિશીલ સમાજના એક ધરોહર તરીકે જ્યારે આપણી ફરજ બજાવતા હોઈએ છીએ ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે ભેદ છે એ ભૂસાતો જાય છે. અને આજે તમે જુઓ તો ગામડાઓની સ્ત્રીઓ પણ શહેરમાં વસવાટ કરીને નોકરી કરે છે અને પોતાના કુટુંબ અને સમાજને નું પણ ધ્યાન રાખે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આજે આપણો જે સમાજ જે છે એ સ્પર્ધાત્મક યુગમાં મુકાયેલો હોવાથી આપણે પશ્ચિમી સંસ્કૃતિની સાથે પણ એક સ્પર્ધા યોજી રહ્યા છીએ. આજે સ્ત્રી સ્વાતંત્ર્યનો અર્થ જે છે એ ઘણીવાર સ્વચ્છંદી તરફ પણ આપણે આગળ જાણે વધી રહ્યા હોય એવું ફીલ પણ કરીએ છીએ. અને આજે આપણે આપણા જે સંયુક્ત કુટુંબ જે છે એ ભાંગતા જાય છે. ભલે આપણે એકદમ ધામધૂમથી સમાજને એવું બતાવતા હોઈએ કે દુનિયાને એવું બતાવતા હોઈએ કે ભાઈ આ જેમ કે ધીરુભાઈ અંબાણીની જે વેડિંગ એનિવર્સરી હતી, એનો જે આખો પ્રસંગ હતો એ સોશિયલ મીડિયામાં તમે અને મેં બંને બહુ લાઈક કર્યો. આપણને દરેક નાની નાની બાબતો જાણવામાં ખૂબ રસ પડ્યો કે કયા કલાકારોને બોલાવ્યા હતા, અથવા તો કોણે શું ગિફ્ટ આપી, અથવા તો હવે પછી શું જામનગરમાં જ વેડિંગ સેરેમની શા માટે રાખી હતી વગેરે અનેક. આપણે સોશિયલ મીડિયામાં ટૂંકમાં એક્ટિવ છીએ, પરંતુ આપણને આપણા કુટુંબમાં કોઈ એક વ્યક્તિ દુઃખી હોય તો એની ઘણીવાર ખબર હોતી નથી, બરોબર. તો આપણે અત્યારે જે પોલિટિકલ લેવલે આપણે વાત કરીએ તો
અથવા તો આપણું જે અત્યારનું જે રાજકારણ છે એ હું એમ કહી શકીશ કે સમૂહ આધારિત કે કોઈ એક જૂથ આધારિત કે કોઈ એક જ્ઞાતિ, દાખલા તરીકે અ, અત્યારે કોઈ આદિવાસી સમૂહમાં જો કોંગ્રેસમાં કોઈ આદિવાસી ભાઈને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવે તો ભાજપ પણ સામે એની આદિવાસી જ્ઞાતિના જ કોઈ માણસને મૂકશે. એ જ રીતે પટેલની સામે પટેલ. તો આ એક જ્ઞાતિ આધારિત જે વોટિંગ થઈ રહ્યું છે એ ખરેખર એનું દુષ્પરિણામ ભોગવવા પણ આપણે તૈયાર થઈ જવું જોઈએ. એક બાજુ આપણે મોડર્ન છીએ અમે અને લગ્ન કરવામાં કોઈ જ્ઞાતિને બાદ નથી, અથવા તો એક બાજુ આપણે આરક્ષણ ની પ્રથા પણ નાબૂદ કરવા માગીએ છીએ, ત્યારે બીજી તરફ ધ્રુવીકરણ જોવા મળે છે વોટિંગનું પણ. અને આખા ભારતની વાત કરીએ તો ઓબીસી સમાજ જે છે એ વધારે પડતો એક્ટિવ છે, અને એની એની વસ્તી ગણતરી પ્રમાણે પણ ઓબીસી જે છે એ વધારે જેને કહેવાય કે એની સંખ્યા વધારે છે. તો જે વસ્તી ગણતરીને આધારે આપણે હજી આપણે એમાં એવું ના કહી શકીએ કે આપણે જ્ઞાતિ લુપ્ત રાજકારણ તરફ આગળ વધ્યા છીએ. તો ટૂંકમાં જે આ જૂથ સંઘર્ષ અથવા તો આંતરરાષ્ટ્રીય જે સંઘર્ષો છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ટૂંકમાં ધર્મ, કળા, જાતિ તેમજ ન્યાય કે કાયદા વિશે ધોરણો રચનારા વિચારકોને પણ માનવ સ્વભાવનું જ્ઞાન હોવું જોઈએ. માનવ મન અને વ્યવહારો વિશે સમજ મેળવ્યા વગર તારવેલા સામાન્યકરણો કે ધોરણો અવાસ્તવિક તરંગી નીવડે છે. આથી મનુષ્ય વર્તનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરનારા સામાજિક વિજ્ઞાનો માટે સમાજ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે. ચોથું, સમાજલક્ષી મનોવિજ્ઞાન એ કેવળ સૈદ્ધાંતિક અભ્યાસ કરતું નથી, પરંતુ એને વ્યવહારમાં પણ એ રોજબરોજના જીવનમાં પણ લાવે છે. સંસ્કૃતિની સંકુલતા વધવાની સાથે અનેક સામાજિક દૂષણો, રાજકીય દૂષણની મેં જે રીતે વાત કરી એ રીતે સામાજિક દૂષણો, બરોબર, એની જે સમસ્યા ઉત્પન્ન થાય છે જેમાં ગુનાખોરી, જુગાર, દાણચોરી, જેહાદ અથવા તો મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને કોઈ હિન્દુ છોકરીને ભગાડીને એની સાથે લગ્ન કરવામાં આવે તો એ લગ્ન જે છે એ અમાન્ય છે, બરોબર. એ જ રીતે જ્યારે હિન્દુ મુસ્લિમની વાત આવે છે ત્યારે ન્યાયતંત્ર એ પણ ઘણા પોતાના જે બંધારણની કલમો છે એમાં ફેરફાર કર્યા છે, જેને લવ જેહાદ એવું નામ આપવામાં આવે છે. અને મુસ્લિમ લો પ્રમાણે પણ ઘણા બધા ફેરફારો જોવા મળે છે. જેમ કે 3 વાર તલાક 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 એવું બોલી દો એટલે એ છૂટાછેડા થઈ ગયા અથવા તો ડિવોર્સ થઈ ગયા, એ શક્ય હવે નથી, બરોબર. કોઈ પણ મુસ્લિમ સમાજમાં અથવા તો મુસલમાન ભલે હોય કોઈ સ્ત્રી કે પુરુષ, એણે પણ ન્યાયતંત્ર જે ભારતનું છે, જે કંઈ છૂટાછેડાની કલમો છે, જે કંઈ નિયમો છે, એ બધા જ નિયમોને ધ્યાનમાં રાખીને અરજી કરવી પડે છૂટાછેડાની, તેમજ 125 મેન્ટેનન્સનો કેસ પણ કરવો પડે, વગેરે વગેરે કલમોને ધ્યાનમાં રાખીને એ કોર્ટમાં જ છૂટાછેડા થાય. ખાલી 3 વાર તલાક બોલવાથી છૂટાછેડા ન થાય. એ જ રીતે પોસ્કો
નો જે નિયમ જે છે એ પણ સમજવા જેવો છે. મેન્ટલ હેરેસમેન્ટ અને ફિઝિકલ હેરેસમેન્ટમાં એક લીટીનો જ માત્ર ડિફરન્સ રાખવામાં આવ્યો છે અને જુદી જુદી કલમો દ્વારા 10-10 વર્ષની સજા પણ ફટકારવામાં આવે એવી જોગવાઈ છે અને ફાંસી સુધીની જોગવાઈ પણ હવે વધારે ટૂંકમાં નિયમો કે ન્યાયતંત્ર છે વધારે સબળપણે પ્રભાવિત થયું છે એમ કહીએ તો ચાલે. તમે જુઓ કે દિલ્હીમાં જે બળાત્કારની જે કેસ બન્યો અને બીજલ જોશીનો જે 2004માં બળાત્કાર એના ઉપર થયેલો ને એ જે સુપ્રીમ કોર્ટે એ લોકોને છોડી મૂક્યા, કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે એ લોકોએ જે આ 15 વર્ષ સજા ભોગવી એ ઇનફ છે. એ લોકોને લડતા લડતા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા 12-15 વર્ષ થયા. તો ઘણીવાર માણસ જે છે ગુનેગાર જે છે એ છટકી પણ જાય છે અને ઘણીવાર એને ફાંસી પણ થઈ જાય છે. પરંતુ આ જે વર્તમાન સરકાર છે એ સ્ત્રીઓની તરફેણમાં ઘણી બધી એવી કલમો ઉમેરી છે જેથી કરીને સામાજિક રીતે જે સ્ત્રી જે છે એ સુરક્ષિત રહી શકે. એ જ રીતે જે જુદા જુદા દ્રવ્યોનું સેવન તેમજ વેશ્યાવૃત્તિ, જૂથ સંઘર્ષો, આંતરરાષ્ટ્રીય સંઘર્ષો વગેરે માનવ જીવનને તીવ્ર ક્લેશમય બનાવતી જે સમસ્યાઓ જે છે આ સમસ્યાઓ તે માત્ર સમાજના દૂષણો નથી, બરોબર, એમાં આ ભારતની આબરૂનો પણ સવાલ છે. સામાજિક દૂષણો એ માનવીય વ્યવહારોને પણ પ્રભાવિત કરે છે, જેમ કે ગરીબી કે ભ્રષ્ટાચાર, બરોબર, તો એના હિસાબે ચોરી અને લૂંટફાટ વધી જતી હોય છે. તો હવે આપણે આ પેલું યુનિટ પૂરું કર્યું અને હવે નવું યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એની જુદી જુદી અભ્યાસ પદ્ધતિઓ કઈ છે. બરોબર. તો સૌથી પહેલા તો આંતરનિરીક્ષણ પદ્ધતિ. સમાજનો ભલે અભ્યાસ કરવાનો હોય, પણ કોઈ પણ સમાજે કે કોઈ પણ જૂથે કે કોઈ પણ કુટુંબીએ કે જ્ઞાતિ અથવા તો સ્ત્રી કે પુરુષ જાતિએ એ પોતાની આંતર નિરીક્ષણ કરે કે ભાઈ હું સ્ત્રી છું તો આ મારામાં ખૂબી છે અને આ મારામાં ખામી છે. દાખલા તરીકે કોઈ પણ સ્ત્રી જ્યારે જાહેર ક્ષેત્રમાં કામ કરી રહી છે ત્યારે એની પોતાની પર્સનાલિટી કેવી છે, એ આંતરમુખી વ્યક્તિત્વ ધરાવે છે કે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે, એને લોકોની સાથે વાતચીત કરવી ગમે છે કે નથી ગમતી, બરોબર. દાખલા તરીકે તમને બેંકમાં એક ક્લાર્ક તરીકેની નોકરી મળી હોય અને તમારી પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ એ આંતરમુખી વ્યક્તિત્વ હોય તો ઇટ્સ ઓકે. તમારા કામની સાથે, બરોબર, તમારું ટેબલ વર્ક છે તો એમાં કંઈ વાતચીત કરવાની જરૂર નથી. તમારું જે કોમ્પ્યુટર વર્ક છે અને કોમ્પ્યુટરમાં જે કંઈ તમે ડેટાની સાથે તમારે રોજ આખા તમારી દિનચર્યા ગોઠવાયેલી છે તો એમાં તમારે કોઈને ટોકેટિવ થવાની જરૂર નથી. તો જે ક્લાર્ક છે એનું આંતરમુખી વ્યક્તિત્વ છે તો એમાં એને કદાચ ફાયદો થશે, કારણ કે એ ફોકસ એટલે કે એનું ધ્યાન છે, એની એકાગ્રતા છે એ વધારે એ એ જે તે વિષય કે એ બેંકમાં એ આંકડા ઉપર પોતાનું ધ્યાન જે છે એ સારી રીતે કેન્દ્રિત કરી શકશે. પરંતુ જો કોઈ ક્લાર્ક હોય અને એને વાતચીત કરવાની વધારે ટેવ હોય, ખૂબ જ વાચાળ પ્રકૃતિનો હોય, એટલે કે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતો હોય, તો ઘણીવાર બને કે લાખના 12,000 કરી દે. કોઈને 1,000 રૂપિયા આપવાના હોય એના બદલે એ 1,500 આપી દે અથવા તો 2,000 આપી દે, કારણ કે એનું ધ્યાન
રેડિયો સાંભળવામાં હતું, FM રેડિયો સાંભળતા સાંભળતા એ પૈસા ગણતો હતો, અથવા તો એ વાત કરતા કરતા પૈસા ગણતો હતો. બરોબર. તો સેલ્સમેનની જ્યારે તમારે નોકરી કરવી છે, જ્યારે તમારે લોકોને સમજાવવા છે, તમારે જ્યારે પ્રોફેસરની નોકરી કરી છે, એક શિક્ષક તરીકેની નોકરી કરવી છે, તો તમને તમારે સમૂહની સાથે આંતરક્રિયા કરવી પડે છે. એક્શન રિએક્શન. તમારે ખાલી કોમ્પ્યુટરના ડબલાની સામે બેસી નથી જવાનું, કે તમારે ગણતરી નથી કરવાની રૂપિયા સાથે, કે તમારે ગણિત નથી ગણવાનું, પરંતુ તમારે એઝ એ સેલ્સમેન તરીકે જ્યારે કામ કરવાનું છે, ત્યારે કઈ પ્રોડક્ટ વધારે તમને ફાયદો કરતા છે, અથવા તો મેડિક્લેમ તમારે શા માટે લેવો જોઈએ. બરોબર. હેલ્થ સાયકોલોજીની જ્યારે તમે વાત કરો છો, ત્યારે એક તમે એજન્ટ હોય તો એ હેલ્થ સાયકોલોજી ભણાવતા ભણાવતા પણ તમે વિદ્યાર્થીઓને મેડિક્લેમ લેવા માટે એક પ્રેરણાબળ પૂરું પાડો છો. ડાયરેક્ટલી નહીં, પરંતુ ઇનડાયરેક્ટલી. તો જો આ તમારો સ્વભાવ ન હોય, જો તમે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા ના હોય, તો આ શક્ય નથી. કારણ કે હું તમને આ એટલે કહી રહી છું, તમને થશે કે ભાઈ એડવાન્સ સોશિયલ સાયકોલોજીમાં આંતરનિરીક્ષણ પદ્ધતિનો શા માટે અભ્યાસ કરવો જોઈએ. તો અહીંયા એ સેન્સ છે કે કોઈ પણ સમૂહ જે છે એનો એક મિજાજ હોય છે. દાખલા તરીકે સ્ટેજ ઉપર કામ તો સંગીતકાર પણ કરે છે, નાટ્યકાર પણ કરે છે, કવિ અને લેખકો પણ સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ દેખાડે છે. પરંતુ નાટ્યકાર જે છે એનો મિજાજ આખો અલગ હોય છે. બરોબર. નાટક એટલે શું? તો કે પરકાયા પ્રવેશ. એને હંમેશા સમાજનું ઓબ્ઝર્વેશન કરવું પડે છે, અને પોતાનું એ સમાજમાં એ પોતે કયા માળખામાં ફિટ બેસે છે, કેવા પ્રકારના નાટકોનું આખું વોટ્સએપ ગ્રુપ જુદું હોય. સંગીતકાર હોય તો એનું વોટ્સએપ ગ્રુપ આખું અલગ હોય. સંગીતમાં પણ જે વાજિંત્રો સાથે જોડાયેલા હોય, કોઈ ઓર્ગન પ્લેયર હોય, કોઈ તબલજી હોય, કોઈ ગિટારિસ્ટ હોય, કોઈ રાવણ હથ્થું વગાડતું હોય, કોઈ બેન્જો વગાડતું હોય, તો ત્યાં કોઈ ગાયક કલાકારો નહીં, પણ એ લોકોનું જ ગ્રુપ હોય, ખાલી વાદ્ય ગ્રુપ. તો ઘણીવાર વાદ્ય અને ગાયક કલાકાર બંનેના ગ્રુપ હોય. તો દરેકની ડિમાન્ડ અલગ અલગ હોય છે. દરેકની આંતરનિરીક્ષણ પદ્ધતિની જે પરસેપ્શન છે એ આખું અલગ થઈ જાય છે. એ લોકોની સમસ્યા પણ અલગ થઈ જાય છે. નાટક વાળાનું ગ્રુપ જુદું હોય, સંગીત વાળાનું ગ્રુપ જુદું હોય, વક્તૃત્વ સ્પર્ધા વાળાનું ગ્રુપ જુદું હોય, ગરબા વાળાનું ગ્રુપ જુદું હોય. એ લોકોની કોમ્પિટિશન નું સ્ટેજનું આખું જે જોડાણ છે, અથવા તો એનું એ લોકોનું સ્ટેજ પણ અલગ હોય. વક્તૃત્વ સ્પર્ધા વાળાને બહુ મોટા સ્ટેજ ઉપર જ વક્તૃત્વ સ્પર્ધા કરાવવાની જરૂર નથી, પરંતુ જ્યાં લોકગીત અથવા તો સમૂહ ગાન જેને આપણે કહીએ, અથવા તો રાસ ગરબા સ્પર્ધા હોય, તો એ સ્ટેજ ઉપર જ થાય છે. શહેરી નાટકો હોય તો એ મેદાનમાં જ કરવાના હોય છે. મોનો એક્ટિંગ હોય તો એ સ્ટેજ ઉપર કરવી પડે છે. એકાંકી હોય તો એ સ્ટેજ ઉપર કરવું પડે છે. બરોબર. એટલે જુદા જુદા જે સમાજ, અથવા તો સમાજ એટલે જૂથ, ટૂંકમાં સમૂહ, તો એની જે પદ્ધતિઓ જે છે એમાં આંતરનિરીક્ષણ પદ્ધતિ, બીજી છે નિરીક્ષણ પદ્ધતિ. જો આંતરનિરીક્ષણ અને નિરીક્ષણ બંનેને છૂટા પાડવા ઘણીવાર એટલે ડિફિકલ્ટ છે કે દાખલા તરીકે તમને કોઈ તમારા વિશે પૂછે કે નેહા રાવલ તમે કેવા છો, એટલે કેવા એટલે ઇન ધ સેન્સ તમારો સ્વભાવ કેવો છે, તમારું વ્યક્તિત્વ કેવું છે, તો તમે શું જવાબ આપશો? લોકો તમને જે માને છે
કે તમે જે ખરેખર છો એ તો તમે તરત જ બોલશો કે લોકો મને અભિમાની માને છે, પણ હું ખરેખર અભિમાની નથી, ઓછું બોલવા વાળી છું. પણ ઘણીવાર આપણે ઓછું બોલતા હોય એને આપણે અભિમાની માની લેતા હોઈએ છીએ. એટલે ઘણીવાર કોઈ વ્યક્તિ ધીર ગંભીર દેખાતી હોય, એના અવાજમાં મેચ્યોરિટી હોય, તો આપણને એવું લાગે કે આ વ્યક્તિ એક જે છે એનામાં ચંચળ વૃત્તિ નથી. એટલે એક પ્રોફેસરને શોભે એવું એનું વ્યક્તિત્વ છે. પરંતુ પછીથી તમને ખબર પડે કે આ જે સાયકોલોજીના પ્રોફેસર છે એ તો નાટ્યકાર પણ છે. તો નાટ્યકાર હોય તો એ આંતરમુખી પણ હોય અને બહિર્મુખી પણ હોય. કોઈ પણ રાઇટર જે છે એ વધારે પડતો આંતરમુખી હોય. કોઈ પણ ડિરેક્ટર છે એ બહિર્મુખી અને આંતરમુખી બંને હોય. કોઈ પણ હીરો કે હિરોઈન છે તો એ સ્ક્રીન ઉપર આવતા પહેલા વિચારે છે કે લોકોને હું કેવી જોવી ગમું છું, લોકો મારી હેરસ્ટાઈલ ઉપર કયા પ્રકારની સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ કરે છે, અથવા તો લોકો મને હું કેવા કપડાં પહેરું છું તો લોકો મને ડિસલાઈક કરે છે અથવા તો અનફોલો કરી દે છે. બરોબર? તો ટૂંકમાં બાહ્ય નિરીક્ષણ એટલે લોકો આપણને શું કહે છે એનો પ્રભાવ પણ ઘણી વાર આપણા ઉપર પડતો હોય છે. એ પ્રભાવ પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. દાખલા તરીકે સોશિયલ મીડિયામાં તમારા 1 લાખ ફોલોવર હોય, બરોબર, અને જેવું તમે કાઉન્સલિંગ કરવાનું બંધ કરી દો, અથવા તો તમે 2 કે 3 પોસ્ટ તમે 10 દિવસ સુધી ના નાખી અને તમારા ફોલોવર જે છે એ ઓછા થઈ જાય, અથવા તો એ લોકોને જે ગમતું અને એ લોકોનો જે ટોપિક, એ લોકોને ગમતો ટોપિક હોય એના ઉપર તમે ડિસ્કસ ના કરો, તો તમને લોકો અનફોલો કરી દે છે. તો એની જે અસર છે, એની જે નેગેટિવ ઇફેક્ટ છે એ આપણા શરીર ઉપર અને આપણા મન ઉપર પણ પડતી હોય છે. ઘણીવાર સોશિયલ મીડિયામાં તમે વધારે પડતા એક્ટિવ હોવ અને વધારે પડતો એમાં તમે રચ્યા પચ્યા રહેતા હોય, ત્યારે જો મોબાઈલ તમારી આગળથી લઈ લેવામાં આવે અથવા તો તમારું એકાઉન્ટ હેક કરી દેવામાં આવે, તો એવી વ્યક્તિ મનોભાર અનુભવે છે, હતાશ થઈ જાય છે, એ સંઘર્ષ અનુભવે છે. માટે આંતરનિરીક્ષણ પદ્ધતિ અને બાહિર નિરીક્ષણ પદ્ધતિનો મનોવિજ્ઞાનમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ પછી છે મનોવૈજ્ઞાનિક પ્રયોગ પદ્ધતિ. બરોબર? તો પ્રયોગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પછી ખાસ કરીને એડવાન્સ સોશિયલ સાયકોલોજીમાં સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. તો આપણે એની પણ વાત કરીશું. તો ખાસ કરીને સર્વેક્ષણ પદ્ધતિનો પીએચડીના જે સ્ટુડન્ટો છે એ અથવા તો જે લોકોને સંશોધન કરવું છે એ લોકો આ સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. તો ઘણા જે સંશોધકોના પ્રશ્નોમાં સમગ્ર વસ્તીના પસંદ કરેલા જે નિદર્શ એટલે કે જેને આપણે સેમ્પલ કહીએ છીએ તેની વિશે વ્યવસ્થિત રૂપમાં વિગતો એકઠી કરવાની જરૂર પડતી હોય છે. અને આવા અભ્યાસોમાં મોટા જનસમૂહોના વિભાગોને આવરી લેવામાં આવે છે. તેને સર્વેક્ષણ અથવા તો નિદર્શ સર્વેક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. લગ્ન, જાતીયતા અને કુટુંબ નિયોજન વિશે આજનો યુવાન વર્ગ જે છે એ કેવા મનોવલણો અનુભવે છે, તેમજ અમુક ઉત્પાદકતા વિશે રેડિયો અથવા તો વર્તમાન પત્રોમાં થતી જાહેરાતો જે છે એ લોકોની ખરીદી ઉપર કઈ રીતે પ્રભાવ પાડે છે. અપરાધી અથવા તો બિન અપરાધી બાળકોના કુટુંબ જીવન વિશે
કોઈ તફાવત ખરો? શહેરના અથવા તો ગામડાના યુવાનો, પ્રૌઢો, કામદારો, શિક્ષકો, કારકુનો વગેરે પોતાનો ફુરસદનો જે સમય છે એ કયા હેતુથી અને કઈ રીતે પસાર કરે છે? અણુબોમ્બ, કાશ્મીરની જે સમસ્યાઓ જે છે એ જનતા સરકારની જે સમસ્યાઓ છે તે અને અંગ્રેજી શિક્ષણની જે નીતિ વગેરે વિશે પણ લોકો તમે જુઓ તો એ ચર્ચા કરતા હોય છે, પરંતુ એ ચર્ચાનો કોઈ અર્થ નથી. પરંતુ જે સર્વેક્ષણ પદ્ધતિ છે, સર્વેક્ષણ સંશોધન પદ્ધતિ છે, એ વધારે ઇફેક્ટિવ હોય છે. જન સમાજને સ્પર્શતા જે કંઈ પ્રશ્નો છે એ સર્વેના નમૂના એટલે કે સેમ્પલમાં આપણે સામેલ કરતા હોઈએ છીએ અને જે માણસોના વર્તનનું વલણ કે અન્ય કોઈ લક્ષણ વિશે માહિતી મેળવવા માટે તેમનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક આપણે કરતા હોઈએ છીએ. સર્વેક્ષણ સંશોધનની સફળતા અને નિદર્શમાં સમાનતા ઉમેરવાના સહકાર અને તેની પ્રામાણિકતા પ્રમાણે જે જવાબો આપવાની ઈચ્છા અને તૈયારી ઉપર આધાર રાખતો હોય છે. સમકાલીન મનોવિજ્ઞાનમાં અનેક જટિલ સમસ્યાઓ સંકળાયેલા વિવિધ પરિવર્તીઓને જાણવા માટે જે પ્રશ્નાવલી પદ્ધતિ અને મુલાકાત પદ્ધતિનો પણ સર્વેક્ષણ પદ્ધતિમાં ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મુલાકાત લેવાના કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાના હોય છે એની તૈયારી કરવામાં આવે છે, તેમજ પ્રતિક્રિયાઓ અથવા તો જવાબો કોઈ ચોક્કસ માળખામાં કે રૂપમાં મૂકવામાં આવતા હોય છે. તેમજ મુલાકાત લેનાર સંશોધનોમાં ઉત્તરદાતાઓ પોતાના વિશ્વાસ ઉત્પન્ન કરવાની અને તેની સાથે સાહજિકતા એટલે કે વાતચીત રેપો બરોબર સાયુજ્ય સ્થાપવું કઈ રીતે એ પણ એક ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ પ્રશ્ન છે. એ જ રીતે સમાજ મિતિ પદ્ધતિ આ પણ સંશોધન કાર્યમાં ખૂબ જ મહત્વની પદ્ધતિ છે, જેમાં સામાજિક જૂથોમાં વ્યક્તિનું સ્થાન અને દરજ્જો, અન્ય સભ્યો સાથેની આંતરક્રિયા જેવી કે આકર્ષણ, અપાકર્ષણ, ઉદાસીનતા વગેરેનો અભ્યાસ આ સમાજમિતિ પદ્ધતિમાં કરવામાં આવે છે. જૂથોમાં તેમજ જૂથના બે વ્યક્તિઓ વચ્ચેની જે આંતર સંબંધો છે, જે ભાતો છે, તેનો અભ્યાસ આ સમાજમિતિ પદ્ધતિ દ્વારા કરવામાં આવતો હોય છે. ઈસવીસન 1936માં જે.એલ. મોરે નામના એક સમાજશાસ્ત્રીએ આ સામાજિક મિતિ પદ્ધતિનો આપણને કોન્સેપ્ટ આપ્યો, જેમાં આંતર વૈયક્તિક સંબંધો વિશેની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જેમાં ખાસ કરીને સમાજ નૈતિક કસોટી ઘણીવાર એમાં આપવામાં આવતી હોય છે, જેમાં સભ્યોને જૂથના જે સભ્યો હોય છે તેના વિશે માહિતી મળી જતી હોય છે અને જે સભ્યની પસંદગી અને નાપસંદગી પણ ઘણીવાર આ સમાજવિધિ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. એ પછી છે વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ, જેમાં વ્યક્તિથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની દરેક કક્ષાઓએ થતી આંતરક્રિયાઓમાં ખાસ કરીને સંદેશાવહન, વિચારોનું આદાન પ્રદાન અથવા તો વિનિમયની પ્રક્રિયા અંતર્ગત આ પદ્ધતિ અખત્યાર કરવામાં આવે છે. સંદેશા વ્યવહારમાં ભંગાણ જો પડે છે તે ક્ષણે જે અસ્તિત્વ લોકોનું જોખમાય છે તે તો દાખલા તરીકે
અત્યારે કોરોના કાળમાંથી તમે અને હું પસાર થઈ ગયા, અને જો એ કોરોના કાળમાં આપણી પાસે કોઈ સોશિયલ મીડિયા ના હોય, કે આપણી પાસે આપણો મોબાઈલ ન હોય, કે ટીવી બંધ થઈ જાય તો શું થાય? વધારે ગભરામણ થાય. કારણ કે લોકડાઉનમાં એક તો કમ્પલસરી તમારે ઘરે રહેવું પડે, અને એમાં પાછું તમે કોઈના કોન્ટેક્ટ વિહોણા થઈ જાઓ, તો વર્ચ્યુઅલ જે મીટિંગ અથવા તો વર્ચ્યુઅલ જે તમે એકબીજાને સમજી શકો, ઓળખી શકો, કે વિડીયો દ્વારા તમે મોબાઈલમાં અમેરિકા છે વાત કરી શકો, એવી પરિસ્થિતિમાં એ લોકડાઉનને તમે અને હું સહન કરી શક્યા. બરોબર. અને ખાસ કરીને લશ્કર, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વસ્તુલક્ષી નિરીક્ષણ થતું જોવા મળે છે. એ લોકોની ભરતી કરવામાં પણ આ પદ્ધતિનો, વસ્તુ વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે યુદ્ધ સમયમાં જાસૂસો દ્વારા મળેલી માહિતીના વિશ્લેષણ ઉપરથી દુશ્મનની નીતિ, આયોજન વિશે અનુમાન કરવામાં આવે છે. રાજકારણમાં નેતાઓના ભાષણો, નિવેદનો, શ્વેતપત્રો વગેરેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે, અને ધ્યેય અથવા તો હેતુ, જે પરિકલ્પનાઓ છે, તે અમુક પુસ્તકો લખવા પાછળ જે વિચારસરણી કે આદર્શ કામ કરતો હોય છે, એ ડાયરી, લેખન કાર્ય અથવા તો સાહિત્યનું કે લોક સંસ્કૃતિનું વિશ્લેષણ કરીને પણ કરવામાં આવે છે. દાખલા તરીકે ઝવેરચંદ મેઘાણીની લોકવાર્તા, તો એના ઉપરથી તમે કોઈ નાટકની સ્ક્રિપ્ટ લખો, તો એ સમયમાં લોકો કઈ રીતે, એ લોકોનું કેવું વર્તન હતું, લોકો સમૂહમાં કઈ રીતે હળી મળીને રહેતા, સહકારની ભાવના હતી કે નહીં. એ જ રીતે જુદા જુદા લોકગીતોમાં આપણી જે પરંપરા અથવા આપણી જે સંસ્કૃતિ છે, અથવા તો આપણા જે રીત રિવાજો છે, એ પણ સમજાઈ જતા. દાખલા તરીકે લગ્ન ગીત, તો પહેલું પગલું મેલો ગોરી રાજ વગેરે, બીજું પગલું મેલો ગોરી રાજ વગેરે, આજ ઉતારો મૈયરની ઓઢણી, ઓઢો રે પિયુજીના નામની ચુંદલડી, તો વગેરે આ બધા જે લોકગીત છે. આજ મને લાગ્યો કસુંબીનો રંગ. બરોબર. એ જ રીતે આપણા જે લોકવાર્તા કે લોકગીત જે છે, એ એક પ્રકારના આપણને મોટિવેશન પૂરું પાડે છે, કે આપણે પણ આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ. યુદ્ધનું જેટલું મહત્વ છે, એટલું કલમનું મહત્વ છે. આઝાદી મળી ગયા બાદ પણ ઝવેરચંદ મેઘાણી અથવા તો મહાત્મા ગાંધીનું જે પત્રકારત્વ જે છે, એનું મહત્વ આજે પણ જર્નાલિઝમમાં જે લોકો ભણે છે, એ લોકોને ખબર છે. તો આ જે આ સર્વેક્ષણ કઈ પદ્ધતિ દ્વારા થાય, તો કે વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ દ્વારા સાહિત્યનો મિજાજ ઉપરથી એ સમાજ કેવો હતો, એ સમાજમાં સ્ત્રીઓનું શોષણ કઈ રીતે થતું હતું. દાખલા તરીકે પ્રેમચંદની વાત, કે પ્રેમચંદની વાર્તા ઉપરથી, કે લખાણો ઉપરથી, કહાની, પ્રેમચંદની કહાની ઉપરથી એ સ્ત્રીની ફેવરમાં હંમેશા એમણે લખ્યું છે. અમૃતા પ્રીતમની વાતો, તો એ સ્ત્રીએ કેટલું સહન કર્યું છે, અને પુરુષ સ્ત્રીને શું માને છે ને કઈ રીતે ટ્રીટ કરે છે, એના વિશે ઘણા બધા કટાક્ષો છે. બરોબર. આજ કી નારી 100 પર ભારી. બરોબર. તો આવા વોટ્સએપ પણ તમે આ બધા વુમન ડે ઉપર તમે ભરપૂર જોયા હશે. તો ત્યારે અત્યારે આટલું બધું શા માટે આપણે ઘણીવાર કોઈ સ્ત્રી પુરુષને નફરત કરતી હોય એવું બને, તો એવો જે એના ઉપર આખું નાટક જે છે
એ આ વખતના યુવક મહોત્સવમાં પ્રથમ નંબરે આવી ગયું. બરોબર. કામરૂ એક દેશ છે, એક પ્રદેશ છે. તો કામરૂમાં રહેતી જે નારીઓ જે છે એ પુરુષની વિરોધી હતી. બરોબર. અને એ કામરૂ પ્રદેશમાં પુરુષનો નિષેધ હતો. કોઈ પુરુષને એ પ્રદેશમાં આવવા દેવામાં ન આવતો હતો. એના વિશેની જે વાર્તા છે, તો જે તે સમયની એ વાર્તા ઉપરથી આપણને એ કવિ અને લેખકોના મિજાજ અથવા તો એની કલમ દ્વારા આપણને ખબર પડે છે કે આ તો ભલે જ્ઞાનંદા વિદ્યાપીઠમાં ગાર્ગી જેવી શિક્ષણવિદ વ્યક્તિઓ પણ ભલે જોવા મળે, પરંતુ જે તે પહેલેથી જ એ સમયમાં પણ સીતા માતાએ પણ અગ્નિ પરીક્ષામાંથી પાસ થવું પડ્યું હતું. એક સમાજની વ્યક્તિએ જ્યારે કીધું કે ભાઈ એ તો રાવણના મહેલમાં રહીને આવી છે, તો આપણે એને રાજ્યાભિષેકમાં કેમ બેસવા દેવાની? જો આપણું સમાજ, તો એ સમાજ અને સંસ્કૃતિની આજે પણ મારા અને તમારા ડીએનએમાં એક ઝલક તો હોય જ છે. બરોબર. અને સમજીને કઈ વસ્તુ છોડવી જોઈએ અને સમજીને કોઈ વસ્તુ અપનાવી જોઈએ. ખરેખર તો મનોવિજ્ઞાન એવું કહે છે કે ઈશ્વરે સ્ત્રી અને પુરુષની જે શારીરિક રચના છે એ અલગ કરી છે. જે એનું માનસિક રચના જે છે એ પણ અલગ કર્યું છે. સારું કે ખરાબ નહીં, સાચું કે ખોટું નહીં, પણ અલગ. એટલે તો એકબીજાને પ્રેમ કરી શકે છે. કોઈ સ્ત્રી જે છે એ પુરુષના પ્રેમમાં પડે છે અને કોઈ પુરુષ જે છે એ સ્ત્રીના પ્રેમમાં પડે છે. કારણ કે સ્ત્રી પાસે જે છે એ પુરુષ પાસે નથી અને પુરુષ પાસે જે છે એ સ્ત્રી પાસે નથી. ખરેખર તો એકબીજાની એ જરૂરિયાત છે. એ લોકોનું ફિઝિકલ બોડી એકબીજાની વૃત્તિ કે ઈચ્છાઓ સંતોષે છે. પરંતુ આજે સમાજમાં તમે અને હું એબનોર્માલિટી પણ જોઈએ છીએ ને. આજનો જે સમાજ જે છે એ ગે અને લેસ્બિયન પ્રકારનો પણ છે. પણ એમાં આપણે નથી જવાનું. આપણે સમાજની વાત કરીએ તો એ ભેદભાવ એ કુદરતી છે. તો એ વસ્તુને આપણે એક્સેપ્ટ કરવી જોઈએ. દાખલા તરીકે સાયન્સ, વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રી જે છે એ વજન ઉપાડવાની બાબતમાં બહુ પાછી પડે છે. એ પુરુષ જેટલું વજન ઉપાડી શકતી નથી. છતાં પણ પીટી ઉષા કે એવી કોઈ સ્ત્રીઓ જે છે, જે વિશિષ્ટ પ્રકારની સ્ત્રી કહી શકાય, બરોબર. પણ કુલી તરીકે આપણે લગભગ સ્ત્રીઓને પ્લેટફોર્મ પર જોતા નથી. અને આજે પણ આપણે દિવાળીનું કામ કરીએ છીએ તો વજનવાળી વસ્તુ માળિયામાંથી ઉતારવા માટે આપણે કોઈ પુરુષને કે આપણા પતિને કે આપણા દીકરાને જ માળિયા ઉપર ચડાવતા હોઈએ છીએ. કારણ કે એ આપણી એક શારીરિક મર્યાદા છે. બરોબર. એટલે એમાં કઈ નાનપ અનુભવવાની જરૂર નથી. અને સ્ત્રીઓ જે છે એ કોઈ પણ ટીચર તરીકે 1 થી 7 ધોરણના પ્રાથમિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને કોઈ જે સ્ત્રી સરસ રીતે હેન્ડલ કરી શકે, એને ભણાવી શકે એવું પુરુષ જલ્દીથી નથી કરી શકતો. ભલે એ ગોલ્ડ મેડાલિસ્ટ હોય તો પણ. કારણ કે જ્યાં શીખતા કરવાની વાત છે, જ્યાં કેળવવાની વાત છે, ત્યાં એ સ્ત્રી જે છે એ વધારે પરફેક્શન સાથે એ કામ કરી શકે છે. કારણ કે ઈશ્વરે એનું મન, એનું વર્તન, એનો મિજાજ, એનો સ્વભાવ એવો કરુણામય બનાવ્યો છે. એ વાત્સલ્ય નો ભાવ એનામાં વધારે છે. એ જલ્દીથી ક્રૂર નહીં બની શકે.
એ કોઈ વિદ્યાર્થી નાના બાળકનો હાથ પગ મચકોડીને એને સજા નહીં કરી શકે, એને જલ્દીથી મારી નહીં શકે. જ્યારે પુરુષને એનામાં ક્રોધ, કામ અને એનામાં સહનશીલતા ઓછી હોય છે. એટલે કોઈ ગણિતનો દાખલો વિદ્યાર્થી 2 કે 3 વાર વારંવાર ખોટો ગણીને આવે ત્યારે ફટ કરતી ફૂટપટ્ટી જે છે એ પુરુષ શિક્ષક મારી દેશે, પણ સ્ત્રી શિક્ષક મહદઅંશે મારી શકતી નથી. અને સ્ત્રીમાં સહનશીલતાનો ગુણ જે છે એ આપણને વધારે જોવા મળે છે. એટલે એ વિદ્યાર્થીઓના તોફાનોથી માંડીને એની આવડત સહન કરી શકે છે, અને એનામાં એ બાળકમાં એ ધીરે ધીરે ફેરફાર કરે છે. એટલે જ આપણા સમાજમાં પણ એવા પ્રકારના સિરિયલ કે મૂવી આપણે જોઈએ છીએ કે માં કોઈની મળશો નહીં, માં વિના સૂનો સંસાર, બરોબર, અથવા તો માં વિશે વક્તૃત્વ સ્પર્ધામાં તમે નિબંધ લખ્યો હોય કે બોલ્યા હોય અને તમે પહેલો નંબર આવો. કારણ કે આ એટલો બધો એક આપણા સમાજ માટે સેન્સિટિવ વિષય છે, અને જેને માનો પ્રેમ નથી મળતો તો એ બાળક અપરાધ વૃત્તિ તરફ પર વળી શકે છે. જેણે નાનપણમાં માં ગુમાવી છે તો માં વિના સૂનો સંસાર. જેમ તમે આખી દાળનો વઘાર ને બધું બહુ પરફેક્ટ કર્યું હોય પણ દાળમાં મીઠું જ ના હોય તો એ દાળ તમને ભાવતી નથી. તો એવી રીતે જ તમને ઈશ્વરે બધું જ આપ્યું હોય પણ માં છીનવી લે તો એ જે બહુ મોટી ખોટ છે, બરોબર. એ ભગવાને હારી જાય છે, અને ભગવાન બધી જગ્યાએ હાજર નહીં રહી શકે, બરોબર. એટલે જ એને માં બનાવી. એવું આપણા સંસ્કૃતિ કે આપણું કલ્ચર કે આપણા અનુભવો આપણને એવું વારંવાર પ્રતીતિ કરાવે છે. પછી છે તિર્યક સાંસ્કૃતિક સંશોધન પદ્ધતિ. તો એમાં માનવ વર્તન વિશેની વિવિધ સિદ્ધાંત કલ્પનાઓની સમજૂતી મેળવવા માટેની એક રીત જુદા જુદા સમાજો, સંસ્કૃતિઓમાં જોવા મળતી વર્તન વાતોની તુલનાત્મક જે અભ્યાસો જે છે એ સંશોધન પદ્ધતિ કરવા માટેનો અભિગમ પૂરો પાડે છે. ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓમાંથી એક જ પ્રકારની સમસ્યાઓનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. સમાજ વિજ્ઞાનીઓ, મનોવિજ્ઞાનીઓ અને નૃવંશ વિજ્ઞાનીઓ જે પ્રશ્નો પૂછે છે તે શું માનવ સ્વભાવ સર્વત્ર એક સરખો છે? ના, માનવ સ્વભાવ બધી જગ્યાએ એક સરખો જોવા મળતો નથી. દાખલા તરીકે અમુક જે સંસ્કૃતિ છે એમાં સહકારની જે વૃત્તિ જે છે, સહકારની ભાવના વિશેષ પ્રમાણે જોવા મળે છે, તો અમુક સમાજમાં સ્પર્ધાની ભાવના વધારે જોવા મળે છે, બરોબર. એ જ રીતે અમુક કુટુંબમાં એ રીતે માતા પિતા બાળકોને ટ્રેનિંગ આપે છે કે તારો પહેલો જ નંબર આવવો જોઈએ, પાડોશીનો છોકરો તારેથી આગળ ન નીકળી જવો જોઈએ. તો એનામાં ઈર્ષા અને દ્વેષ પણ હારોહાર રોપાઈ જાય છે. તો ઘણા માતા પિતા બાળકને એવું શિક્ષણ આપે છે કે તારામાં સ્પોર્ટ્સમેનશીપ હોવી જોઈએ. ભલે તારો ભાઈબંધ પહેલો નંબર આવ્યો તો તારે એની ઈર્ષા નહીં કરવાની, હેલ્ધી કોમ્પિટિશન કરવાની, એને નોટ્સ તો તારે આપવાની જ, એમાં કઈ વાંધો નહીં, બરોબર. તો આ જે છે તો આમાં શું ડિફરન્સ હોય છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જેમાં જાતીયતા, એ જ રીતે આક્રમક વૃત્તિ કેવા લોકોમાં વધારે જોવા મળે છે. આક્રમક પ્રજા, દાખલા તરીકે અત્યારે જે મણિપુરનો કાંડ બની ગયો આખો, મણિપુરની જે બે જ્ઞાતિઓ વચ્ચે કેટલું બધું એ લોકોએ એકબીજાના
સ્ત્રીઓને પણ નુકસાન પહોંચાડ્યું અને કેટલું બધું ખૂન અને ખરાબી જોવા મળી. એ જ રીતે મમતા, જેને કલકત્તા ની જે મંત્રી છે, તો તમે જો કેવું ગુંડારાજ છે. અને આખો જે બાંગ્લાદેશની મનોવૃત્તિ જે છે, બાંગ્લાદેશમાં રહેતા રેફ્યુજીઓની જે માનસિકતા છે કે એ લોકોને આપણો આભાર નથી માનવો, પરંતુ બાંગ્લાદેશ અમને અલગ આપો, એવી એની જે માંગ ઉપરથી જ એ લોકોની જે મનોવૃત્તિ છે એ શું છે એ આપણને સમજાય છે. એ જ રીતે કાશ્મીરી પંડિત ભલે હિન્દુ સનાતની હોય, છતાં પણ ઘણા કાશ્મીરી પંડિતને એવું માનવું છે કે અમારું કાશ્મીર એ અલગ હોવું જોઈએ. અમે પાકિસ્તાનના પણ નથી ને અમે ભારતના પણ નથી, અમને અમારું જુદું કાશ્મીર આપો. તો આ લોકોની જે મનોવૃત્તિ છે એ સમજવા, એનું સંશોધન કરવા માટે પણ આપણે એડવાન્સ સાયકોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આવા જે સાંસ્કૃતિક તુલનાત્મક અભ્યાસની સૌપ્રથમ રજૂઆત ઈસવીસન 1878માં એ બી ટોલમેને કરી, ટાઇલરે કરી. અને 1937માં જીપી મર્ડોકે તેનું પુનઃજીવન ફરી પાછું પ્રસ્થાપિત કર્યું. આમ તિર્યક એ સાંસ્કૃતિક પદ્ધતિના બે લાભ છે કે સંશોધન એમ પ્રતીતિ થાય છે કે તેના તારણો અમુક એક સંસ્કૃતિ પૂરતા સીમિત નહીં રહેતા, સમગ્ર માનવ વર્તનને આવરી લેતા હોય છે. અને બીજું, તે ઘણા બધા પરિવર્તિઓમાં પરિવર્તન કરી શકવાની શક્યતા ધરાવતા હોય છે. ઇડિપસ ગ્રંથિ વિશે ફ્રોઇડના તારણો તો યુરોપની મધ્યમ વર્ગની સંસ્કૃતિના નિરીક્ષણ ઉપર આધારિત હતા, પરંતુ હવે અન્ય સંસ્કૃતિના તુલનાત્મક અભ્યાસો બતાવે છે કે ઇડિપસ ગ્રંથિ સાર્વત્રિક ઘટના નથી. સમાજની રચના અને તેમાં બાળકોના ઉછેરની પદ્ધતિ ઉપર ઇડિપસ ગ્રંથિ રચવાની શક્યતાનો આધાર રાખે છે. એવી જ રીતે આપણા સમાજમાં તરુણ વયના સંધિકાળમાં તરુણોમાં જોવા મળતા જે અજંપો અને અસ્વીકારની પદ્ધતિ પણ સવિશેષ સાંસ્કૃતિક પરિસ્થિતિનું પરિણામ છે. તો આ જે તિર્યક સાંસ્કૃતિક અભ્યાસમાં સંશોધનના એકમ તરીકે કોને પસંદ કરવું, જાતિને, સમાજને, ભાષાકીય જૂથને, કોમને કે સંસ્કૃતિને, આદિવાસી સમાજ જે કદમાં નાનો અને ભૌગોલિક દ્રષ્ટિએ ઓછો છે, તેવા સમગ્ર સમાજને જાતિ આધારિત સંશોધકોનું એકમ પૂરું પાડે છે. પરંતુ શહેરી સમાજમાં તો એક ગામ કે વર્ગમાં અનેકવિધ પરિવર્તિઓનું સંકલન થતું હોય છે. તેથી સામાન્યપણે એમ સૂચવવામાં આવે છે કે તિર્યક સાંસ્કૃતિક સંશોધનો સમાન સંસ્કૃતિ ધરાવતા એક સમરૂપ સમાજના એકમ તરીકે ગણીને બીજા જૂથે તેનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. હવે આના પછીની આપણે પ્રક્ષેપણ પદ્ધતિની વાત કરીશું, પણ ટાઈમ